નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં જે ભરતી આવેલી છે, એટલે જિલ્લા વિદ્યાસભા સંચાલિત શાળામાં જે વિષય શિક્ષકની જે ભરતી આવેલી છે, ત્યારબાદ કોઓર્ડિનેટરની ભરતી, નોન ટીચિંગ સ્ટાફ જેમાં ગૃહમાતા અથવા ગૃહપતિ છે વગેરે જેવી પોસ્ટ પર જે ભરતી છે, અને ટેટ ટાટ પાસ હોવું ફરજિયાત નથી। તો લાયકાત અને પગારની વાત કરવામાં આવે તો સરકારી ધારાધોરણો મુજબ રહેશે। તો આ વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો જ્ઞાન શક્તિ સ્કૂલ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ગુજરાતી, અંગ્રેજી અને મિશ્ર માધ્યમ, જેમાં કોઓર્ડિનેટર શાળામાં વિષયોમાં સ્નાતક પ્લસ બીએડ લાયકાત સાથે 5 વર્ષનો અનુભવ, ગણિત વિજ્ઞાન માટે બીએસસી અથવા એમએસસી પ્લસ બીએડ સાથે 2 વર્ષનો અનુભવ, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી માટે જે બીએ એમએ બીએડ સાથે 2 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે। ત્યારબાદ જે અન્ય પોસ્ટ છે તો તમે અહીં જોઈ શકો છો, આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે, સ્પોર્ટ ટીચર માટે ભરતી છે, ગૃહમાતા અને ગૃહપતિ માટે સંપૂર્ણ રીતે છાત્રાલય વ્યવસ્થાપનના અનુભવી હોવા જોઈએ। સાયન્સ પ્રવાહમાં પણ ભરતી આવેલી છે। ત્યારબાદ કમ્પ્યુટર ટીચર છે, કોમર્સ પ્રવાહમાં બીકોમ, એમકોમ અને બીએડ અકાઉન્ટ સ્ટેટ સાથે જે 2 વર્ષનો અનુભવ, નોન ટીચિંગ સ્ટાફમાં ગ્રેજ્યુએશન પ્લસ કમ્પ્યુટર જાણકાર સાથે જે 1 વર્ષનો ઓફિસ વર્કનો અનુભવ માંગવામાં આવેલો છે। તો શૈક્ષણિક સ્ટાફ માટે ટેટ કે ટાટ પાસ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે। એટલે કે જો પરીક્ષા જે ટેટ કે ટાટની પાસ કરેલી હશે તો તમને પ્રાથમિકતા આપવામાં આવશે। સરકારી ધારાધોરણો મુજબ લાયકાત, અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડ, ત્યારબાદ જે અન્ય સૂચનાઓ આપવામાં આવેલી છે, તમારી અરજી સંબંધિત તમામ શૈક્ષણિક દસ્તાવેજો સાથે તમારું સીવી અથવા રિઝ્યુમ જે ઈમેલ મારફતે મોકલવાનું રહેશે અથવા તો રૂબરૂ મુલાકાત લેવાની રહેશે। ઈમેલ આઈડી, વેબસાઇટ અને કોન્ટેક્ટ નંબર ત્રણેય અહીં આપવામાં આવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો। જે અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસની અંદર જે ભરતી આવેલી છે, તો તેની પીડીએફ પણ, તો અહીં જે સંપૂર્ણ આપણે જાહેરાત જોઈ તેની પીડીએફ પણ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।